છેલ્લા કેટલાય સમયથી સરકારી યોજનાઓમાં કૌભાંડ અને ભ્રષ્ટાચાર મોટા પાયે થયો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। અમુક સરકારી બાબુઓ બેફામ ગેરરીતિ કરી રહ્યા છે, ત્યારે મનરેગા કૌભાંડ હોય કે સરકારી આવાસ યોજના, બધે મંત્રી સંત્રીથી લઈને ધારાસભ્યોને કટકી કરવી જ છે અને તે બધાની કટકીઓ બહાર આવી રહી છે। મનરેગા કૌભાંડને લઈને કોંગ્રેસ મેદાને આવી હતી અને ત્યારબાદ પુરાવો સાથે આમ આદમી પાર્ટીના ચેતર વસાવા પુરાવો સાથે સામે આવ્યા અને ત્યારબાદ સરકાર એક્શન મોડમાં આવતા મંત્રી બચુ ખાબડના પુત્રોની ધરપકડ થઈ અને હીરા જોટવા સહિત તેના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી। પણ સવાલ સરકારનો નથી, પોલીસનો પણ નથી, કેમ કે પોલીસ અને સરકાર ખૂબ સારી રીતે આ મુદ્દાઓને લઈને કામ કરી રહી છે। પણ આમ આદમી પાર્ટીના જ નેતાઓ સમાજ અને પાર્ટી વચ્ચે ભેદભાવ રાખી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ આદમી પાર્ટીના નેતા કરસનદાસ બાપુ ભાદરકા આહિર સમાજના છે, તેથી તેમની પ્રતિક્રિયા હીરા જોટવાની ધરપકડને લઈને સામે આવી છે। પણ પ્રશ્ન એ છે કે આમ આદમી પાર્ટીના ચેતર વસાવા કૌભાંડને ઉજાગર કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પણ કરસનદાસ બાપુને પક્ષ પહેલા સમાજ આવતો હોય તેવું લાગી રહ્યું છે। સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના કરસનદાસ બાપુ શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ। સૌ યદુવંશીઓને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। આજે એક એવી વાત લઈને આવ્યો છું, એમાં કદાચ કોઈને ગમે ન ગમે, પણ આહિરત્વને ચોક્કસ ગમશે। રાજકારણની જગ્યાએ, પાર્ટીઓની જગ્યાએ પણ એક બાળક બનીને મારા સમાજને એક સંદેશ આપવો છે અને એ સંદેશ જોટવા પરિવારની મુસીબતના અનુસંધાનમાં આપવો છે। મેં યુપીમાં કામ કરેલું છે, મેં બિહારમાં કામ કરેલું છે। ગુજરાતના યદુવંશીઓને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આપણે બિહાર અને યુપીના યાદવોમાંથી કંઈક શીખવાની જરૂર છે અને એ શીખીશું તો ક્યાંક ને ક્યાંક કૃષ્ણનું કાનુડાનું મોરપીસ વધુ ચમકશે। યુપી બિહારમાં ઘણું બધું થાય છે, રાજકીય રીતે થાય છે, ધંધાકીય રીતે થાય છે, પર્સનલ વાંધાઓને લીધે થાય છે, પણ મેં જોયું છે જ્યારે બહારની મુસીબત આવે છે ને ત્યારે બધા એક થઈ જાય છે। એમને પાર્ટીઓના ચશ્મા, ધંધાઓના ચશ્મા, વ્યક્તિગત વાંધાઓના ચશ્મા સાઈડમાં કરીને બહારથી આવતી મુશ્કેલી સામે લડતા આવડે છે અને એટલા માટે યુપી બિહારના યાદવોનો ડંકો વાગે છે। મારે તમામ પાર્ટીઓના, તમામ બિઝનેસમાં રહેલા મારા યદુવંશી ભાઈઓને, ગુજરાતના આહિરોને વિનંતી કરવી છે કે આજે હીરાભાઈ જોટવા અને એનો પરિવાર મુસીબતમાં છે। આંશિક રીતે વાત થઈ શકે કે ભ્રષ્ટાચારની વાત છે, નક્કી કરનારું કોણ? આંશિક રીતે વાત છે કે ખોટું કર્યું, નક્કી કરનારું કોણ? એ કોર્ટ નક્કી કરશે। મારો વાંક હોય તો મને ગોળીઓ માર દ્યો, પણ આહિરનું બચ્ચું છું, મને ખોટા છાંટાઓ નથી પોસાતા અને એટલા માટે વ્યક્તિગત નુકસાન સહન કરીને મારા ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું। પાર્ટીની જગ્યાએ, ધંધાની જગ્યાએ, વ્યક્તિગત વાંધાની જે હોય તો એની જગ્યાએ, પણ આજે ક્યાંક ને ક્યાંક આપણો ભાઈ, આપણો વડીલ મુસીબતમાં છે તો દરેક રાજકીય પક્ષના આગેવાનોને મારે વિનંતી કરવી છે, ચૂંટણી ટાઈમે જોઈ લેશું, લડી લઈએ, કોઈ ચિંતાનું કારણ નથી। ધંધા બાબતે વાંધો હોય તો પરસ્પર લડી લઈશું, જોઈ લેશું, કઈ વાંધો નથી। વ્યક્તિગત કઈ વાંધો હોય, પણ આહિરત્વ અને આહિરનું લોહી જો આપણી રગોમાં ફરતું હોય અને આપણો ભાઈ, આપણા સમાજનો સેવક ક્યાંક કોક મુસીબતમાં હોય તો આપણાથી યથા યોગ્ય એને મદદ કરવી એ તમારો ને મારો ધર્મ છે। આહિરત્વના ઇતિહાસમાં એ ક્યારેય નથી લખ્યું કે જૂના ચોપડાઓને આધારે કોઈ તકલીફમાં આવે તો જૂના ચોપડાઓને આધારે, એ તકલીફને આધારે જો આપણા ફેસ પર સ્માઇલ આવતી હોય તો રીથિંકિંગની જરૂર છે। એટલે બાપ કૃષ્ણની સાક્ષીમાં, ધર્મની સાક્ષીમાં બે હાથ જોડીને વિનંતી કરું છું। ભાજપ વાળા તમામ આગેવાનોને વિનંતી કરું છું, કોંગ્રેસ વાળા તમામ આગેવાનોને વિનંતી કરું છું, આમ આદમી પાર્ટીના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે સાચું શું, ખોટું શું એ કોર્ટ નક્કી કરશે। ખોટો આપણો ભાઈ ખોટો પુરવાર થાય તો બંધારણીય રીતે એને કંઈ પણ થાય એમાં તમને મને વાંધો ન હોય, પણ ખોટી રીતે વ્યક્તિગત પેલા માટે, વ્યક્તિગત છાંટા ઉડાડવા માટે જોજો આપણામાંથી જ ક્યાંક કોઈ
ન કરવાનું કરતું હોય તો તમામ આહિર ભાઈઓને કહેવાનું છે કે યાદ રાખજો, સ્ટેજ ઉપરથી આપણે મોટી મોટી વાતો કરીએ છીએ, સ્ટેજ ઉપરથી સમાજને મોટા મોટા સંદેશાઓ આપીએ છીએ, સ્ટેજ ઉપરથી ઘણું બધું સમાજ હિતનું વાત કરીએ, સારી વાત છે, પણ મારું પાટે આવી ગયું એટલે હું બીજાનું ન વિચારું, હું જ સર્વે સર્વા છું અને બીજા બધાને ઓલવેજ મારા અંડરમાં રહેવું, આવું કૃષ્ણએ નથી શીખવાડ્યું, આવું ગીતાજીમાં આપણા બાપ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણએ નથી લખ્યું. એટલે બે હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે જોટવા પરિવાર આજે મુસીબતમાં છે. એ મુસીબતમાં હું કોઈ પણ પાર્ટીમાં હોઉં, કોઈ પણ ધંધામાં હોઉં, કોઈ પણ સ્ટેજમાં હોઉં, એને મદદ કરવી ખૂબ જરૂરી છે. અને એક પણ પાર્ટી વાળો માણસ પોતાના સ્વાર્થ માટે જો આમાંથી આનંદ લેતો હોય તો મારે આહિર ભાઈઓને અને બહેનોને વિનંતી કરવી છે કે એવા લોકોને કહેજો કે તમારું રાજકારણ તમને મુબારક. આજે સમાજનો એક આગેવાન મુસીબતમાં છે અને એને જો તમે મદદ નહીં કરો તો ચૂંટણી ટાઈમે શરમાવા આવતા નહીં. આવો અવાજ યુવાનોએ ઉભો કરવાની જરૂર છે, આપણા તમામ આહિર ભાઈ બહેનોએ ઉભો કરવાની જરૂર છે. કારણ કે પૈડી ભોગવે, મારા પર પેઢી હું ભોગવું ને તમારા પર પેઢી તમે ભોગવો, એમાં બીજા લોકોને મજા આવી જાય છે, બીજા લોકો આપને હાથા બનાવે છે. ચૂંટણી આવે, દરેક પક્ષમાં આપણો ભાઈ આપણી બેન હોય, આપણા માટે ગૌરવની વાત છે. દરેક રાજનીતિમાં આપણો ભાઈ બહેન પોતપોતાની રીતે એની આવડત અને શક્તિ પ્રમાણે યોગ્ય સ્થાન મેળવે, સાચી વાત છે, હોવી જોઈએ, કરવું જોઈએ. પણ એનો મતલબ એ નથી કે મારા રાજકીય રોટલા, મારા ધંધાકીય રોટલા, મારા વ્યક્તિગત સ્વાર્થના રોટલા હું આવી મુસીબત ટાઈમે જો એના હલ કરતો હોઉં ને તો કરશન બાપુ ભાદરકાએ વિચારવું જોઈએ કે આહિરત્વમાં કઈ ખામી નથી ને. એટલે બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી આસપાસમાં સમાજના કોઈ પણ પક્ષના આગેવાન અને સામાજિક આગેવાન અને રાજકીય આગેવાન હોય તો એને ગ્રુપમાં જઈને કહો કે જો સાચું જો ખોટું જે કંઈ હશે એ કોર્ટ નક્કી કરશે, પણ અત્યારે મુઠ્ઠી બંધ કરીને સમાજના એ જોટવા પરિવારને મુસીબત ટાઈમે આપણાથી જે કંઈ થઈ શકે એ મદદ કરવી જોઈએ. આજ સુધી જે મોટા મોટા ગળાઓ ફાડીને મારું પાટે આવી ગયું એટલે આમ તેમ જે મોટી મોટી કરી છે, તો આ વ્યક્તિને પણ મદદ કરવી એ નાના મોટા તમામ આહીરોનો ધર્મ છે. આવો સૌ સાથે મળીને ધર્મ નિભાવીએ. રાજકારણ થશે મારા વાલા, ધંધો થશે મારા વાલા, વ્યક્તિગત વાંધા હશે તો સોલ્વ થશે મારા વાલા. એ આપણા વાડની અંદરનું છે, આપણા ખેતરની અંદરનું છે, પણ આપણા સમાજના એ બોર્ડરની અંદર કોઈ બહારનું આવેલું ભૂંડ જો આપણા ખેતરને નુકસાન કરતું હોય તો એને ઓકાત બતાવવી, એના માટે ઘરે ઘરેથી નીકળી પડવું એ આહિરત્વ માટે તમારો મારો ધર્મ છે. આવો કૃષ્ણની સાક્ષીમાં રાજકારણ ભૂલી જઈએ, વ્યક્તિગત સ્વાર્થ ભૂલી જઈએ અને સમાજના આગેવાન પર આવી ગયેલી મુસીબતમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી જે મદદ થઈ શકે એ મદદ કરીએ અને કૃષ્ણને ખુશ કરીએ. મને આશા છે કે કંઈક હકારાત્મક થશે. સૌ સાથે મળીને આ પ્રશ્નને હલ કરીશું. સૌને જય યદુનંદન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. એક બાજુ પક્ષ માટે પ્રામાણિકતા દર્શાવવાની વાતો કરી રહ્યા છે તો બીજી જ બાજુ હીરા જોટવાની ધરપકડને લઈને સ્પષ્ટ તપાસની માંગ કરી રહ્યા છે. સમગ્ર મામલે ચેતર વસાવાએ પણ પ્રતિક્રિયા આપી હતી ને કહેવાય છે કૌભાંડ ઉજાગર કર્યા હતા. તેના પર નજર કરીએ. મનરેગા યોજના એટલે અંતિયાળ સરહદી વિસ્તાર, જેમાં પોતાના જ ગામમાં 100 દિવસ જવાબદારીઓ આપવામાં આવી. મંત્રી બન્યા એમણે આદિવાસી વિસ્તારોના જિલ્લાઓમાં એમના ઘરની એજન્સીઓ, બીજા લાગતા વળગતાની એજન્સીઓ લાવીને મટીરિયલ પૂરું પાડવાના નામે એમને બારોબાર ટેન્ડરો આપ્યા અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના આશીર્વાદથી એ જ એજન્સીઓને 5-5 વર્ષ સુધી રિન્યૂ કરવામાં આવ્યા. ત્યારે એ એજન્સીઓનું માલ સામાન પૂરો પાડવા માટેની નિવિદાઓમાં એમનું ટેન્ડર આપવામાં આવ્યું. ત્યારે આ એજન્સીઓએ કોઈ પણ જગ્યાએથી રેતી, કપચી, સિમેન્ટ કે સળિયાની ખરીદી કર્યા વગર કે કોઈ પણ સ્થળ પર મટીરિયલ નાખ્યા વગર એમણે એમની એજન્સીઓમાં જીએસટી વગરના, રોયલ્ટી વગરના, સરકારમાં પણ રોયલ્ટી જીએસટીની ચોરી કરીને પોતાના એપી સેન્ટરોમાં બેસીને
કરોડો રૂપિયાના બિલો બનાવ્યા. સ્થાનિક નેતાઓને સાથે રાખીને અધિકારીઓ પર અમુક પ્રકારના દબાણો લાવીને અમુક અધિકારીઓને અમુક ટકાવારી આપીને બારોબાર તમામ જિલ્લાઓમાંથી કરોડો રૂપિયા એજન્સીઓના ખાતામાં જમા થયા. જે પ્રકારે અમારા પર લોકોની રજૂઆતો આવી, અમે એ એજન્સીઓમાં જમા થયેલા ચેક નંબરો, તારીખો, એની રકમો સહિત તમામ જિલ્લાઓમાં અમે રજૂઆતો કરી. સન્માન્ય ગૃહમાં અમે માંગ કરી. ત્યાર પછી પણ આ ગુજરાતની સરકાર જાણે એમને છાવરવાનું કામ કરતી હોય એવું અમને લાગી રહ્યું છે. આજે પણ એમના મંત્રીને એમના સરકારી કામો, ચાહે પીએમના હોય, સીએમના હોય, એમાં કેબિનેટમાં એમને બોલાવવામાં આવતા નથી. હમણાં શાળા પ્રવેશોમાં પણ એમને બોલાવવામાં નથી આવ્યા. પણ સરકાર આજે પણ દાહોદ હોય, પંચમહાલના જાંબુઘોડા હોય, ત્યાં આજે પણ એસઆઈટીની એમણે રચના નથી કરી. અને અમે તો 19 પંચાયતના પુરાવા આપ્યા હતા. દાહોદના દેવગઢ બારિયા ધાનપુર તાલુકાના માત્ર 3 પંચાયતોમાં તપાસ કરતા 71 કરોડનું કૌભાંડ બહાર આવ્યું. અને તપાસ પણ હવે આગળ ચાલી નથી રહી. ત્યારે આ જ પ્રકારના કૌભાંડો એમના ભરૂચમાં થયા. ભરૂચમાં પણ અમે કીધું ત્યારે અમુક જ તાલુકાની જ્યાં જ્યાં અમે સૂચનો કર્યા ત્યાં ત્યાં તપાસ થઈ છે. તેના પણ બીજા તાલુકાના તપાસો હજુ પણ નથી થઈ. એ જ પ્રકારે નર્મદામાં કૌભાંડો થયા. એ જ પ્રકારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં માત્ર 42,000ની વસ્તી છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની પોતાની એજન્સીમાં, પોતાના પંથની, પોતાના ડ્રાઈવરના નામની એજન્સીમાં 300 કરોડ રૂપિયા જમા થયા છે. અને ત્યાં સ્થળ પર કામો નથી કે કોઈ જગ્યાએ મટીરિયલ નથી પૂરું પાડ્યું. આજે તેમને પણ છાવરવા માટે આજે જે એ જ ભ્રષ્ટાચારમાં જે અધિકારી હતા એને જ તપાસ સોંપીને એના પર ભીનું સંકેલવા માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી હોય એવું અમને લાગે છે. નર્મદા જિલ્લામાં પણ અમે એમના ચેક નંબરો સાથે, જમા થયેલા પેમેન્ટો સાથે 400 કરોડના પેમેન્ટોની અમે વિગતો ત્યાં આપી છે. અમારી પાસે પુરાવા છે. એસપીશ્રીને 1 મહિનાથી અમે ફરિયાદ આપી છે. તપાસ ચાલે છે, તપાસ ચાલે છે. પણ મોટા ગજાના નેતાઓના દબાણવશ થઈને આ કૌભાંડમાં અધિકારીઓ પણ જેટલું બતાવીએ એટલું કરે છે, આગળ કરતા નથી. ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ, આ અવસર સારો છે સરકારની છબી સુધારવા માટેનો. અને તમામ વિસ્તારના લોકોની એક માંગ છે, આ મનરેગામાં જે કૌભાંડો થવાથી એ લોકોને રોજગારી નથી મળી, એમના હકનું છીનવાઈ ગયેલું છે. ત્યારે એ લોકો પણ માંગ કરી રહ્યા છે સરકારમાં કે આ કૌભાંડમાં જે પણ લોકો સામેલ છે, ભાજપ, કોંગ્રેસ ભાઈ ભાઈ બનીને કૌભાંડો કરેલા છે, એ તમામ લોકો પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. અમારી સ્પષ્ટ અને સરળ વાત એ છે, જેટલું પણ પેમેન્ટ એજન્સીઓના ખાતામાં જમા થયું છે એ પેમેન્ટનો વ્યવહાર કોની સાથે થયો છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવે. એમણે જો મટીરિયલ નાખ્યું હોય તો કઈ એજન્સીમાંથી સિમેન્ટ લીધી, કપચી લીધી, રેતી લીધી, કઈ રજિસ્ટર ગાડીથી ત્યાં મટીરિયલ નાખવામાં આવ્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે. સાથે સાથે દાહોદ હોય, પંચમહાલ હોય, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જે પણ એસઆઈટી બની છે, માત્ર ભરૂચમાં એસઆઈટી બની છે, બીજી કોઈ જગ્યાએ એસઆઈટી બનાવવામાં આવી નથી. ત્યાં પણ માન્ય હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એસઆઈટી બનાવવામાં આવે અને તપાસ કરાવવામાં આવે એવી અમારી માગણી છે. અને પોતાની નૈતિક જવાબદારી સમજીને ભારતીય જનતા પાર્ટી એમના મંત્રીને એમના પદ પરથી પદભ્રષ્ટ કરે એવી પણ અમે માંગ કરીએ છીએ. આવનારા દિવસોમાં દિન 10 પછી અમને સંતોષકારક આમાં તપાસ અને કાર્યવાહી નહીં લાગશે તો તમામ જિલ્લાઓમાં જે પણ લોકોને મનરેગા થકી અન્યાય થયો છે એવા તમામ લોકોને સાથે રાખીને જિલ્લા પ્રમાણે અમે આવનારા દિવસોમાં રચનાત્મક કાર્યક્રમો આપીશું. એટલે ફરી એકવાર સરકારને કહીએ છીએ, આમાં તલસ્પર્શી નિષ્પક્ષ તપાસ કરવાના આદેશો આપવામાં આવે. ગરીબોના હકના નાણાં છીનવાયેલા છે, સરકારના કરોડો રૂપિયા નાણાં ખેરવી લેવામાં આવ્યા છે. ત્યારે તમામ જિલ્લાઓમાં નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સીટ બનાવવામાં આવે. સાથે સાથે મોટા નાણાં આમાં ઉચાપત થયા છે ત્યારે જરૂર જણાયતા સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને પણ અમે તપાસમાં સામેલ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે. આપે જોયું હશે, આમ આદમી પાર્ટીનો જ્યારથી અસ્તિત્વમાં આવી છે, આમ આદમી પાર્ટી ચાહે પંજાબ હોય, દિલ્હી હોય, ગુજરાત હોય,
હર હંમેશ ભ્રષ્ટાચાર સામે અમે લડતા આવ્યા છે. અમારે કોઈ વ્યક્તિ વિશેષ, કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંપ્રદાય સાથે અમારી લડાઈ નથી. અમારી લડાઈ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સામે છે. જે પણ લોકો ભ્રષ્ટાચાર કરતા હશે એના પુરાવા જેમ જેમ અમારી પાસે આવશે, આવનારા દિવસોમાં પણ એમને ખુલ્લા પાડીશું. ચાહે શાસક પક્ષના હોય, ચાહે વિપક્ષના હોય, ચાહે અમારા કોઈ પણ સાથી આ પ્રકારની અમારા ધ્યાનમાં આવશે, અમે બે રોકટોક અમે આ પ્રકારે જ એના પુરાવા સાથે આપની સમક્ષ આવીશું. તમે જુઓ તો એક દ્રષ્ટિકોણથી તમને રાજકીય પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિ છો, તમારા માટે પક્ષ સર્વોપરી હોવો જોઈએ, ત્યારબાદ સમાજ આવે. પણ અહીંયા વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ચેતર વસાવા પુરાવા સાથે રજૂઆત કરી રહ્યા છે અને પોલીસે FIR કરી અને ત્યારબાદ ધરપકડ કરી છે. તો પોલીસ વગર વાંકે તો કોઈની ધરપકડ ન કરે એ વાસ્તવિકતા છે. અને આ વાસ્તવિકતાને જાણી જોઈને કરસનદાસ બાપુ છે સમાજના હીરા જોટવા તરફ પોતાનું નિવેદન આપે તે કેટલું યોગ્ય કહેવાય. કારણ કે અહીંયા જોવું જોઈએ કે ન્યાય અને કહેવાય છે પોલીસ તંત્ર છે ક્યારેય કોઈને FIR થયા વગર ધરપકડ તેમની ન કરી શકે. હીરા જોટવાનું કંઈક એવી શંકાશીલ કામગીરી લાગી હશે કે પોલીસે FIR ફાડી અને ત્યારબાદ તેમની અને તેમના પુત્રની ધરપકડ કરી. તો કરસનદાસ બાપુ કેમ એવી રીતના કહેવાય છે કે તેના સમાજના હીરા જોટવા છે એટલે નિવેદન આપી શકે, કારણ કે તેમના માટે સૌથી પહેલા પક્ષ હોવો જોઈએ. પરંતુ જે તેમનું નિવેદન આપ્યું તેના પરથી લાગી રહ્યું છે કે તેના માટે પક્ષ પહેલા સમાજ આવે છે. અને જ્યારે પણ તમે રાજકારણમાં હોય ત્યારે તમારા માટે પક્ષ પહેલા હોવો જોઈએ. સમાજ ના સારા કામો તો બરોબર, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પર આટલો મોટો કૌભાંડનો આરોપ લાગે છે, હજુ આપણે સમજી શકીએ કે તે ગુનેગાર સાબિત નથી થયા, પરંતુ FIR ફાટી એટલે તેના પર આરોપ તો લાગ્યો જ છે, તો તેને બચાવવાનો પ્રયાસ ન જ કરવો જોઈએ. એક બાજુ છે કે તમારી જ પાર્ટીના એક ઉમેદવાર છે, એક નેતા છે, તે છે આટલું મોટું કૌભાંડ છે તેનો પર્દાફાશ કરી રહ્યા છે, પુરાવાઓ આપી રહ્યા છે. તો સવાલ એ પણ થાય કે શું કરસનદાસ બાપુને ચેતર વસાવાના જે પુરાવા છે તેના પર વિશ્વાસ નથી, કે પછી સમાજ તરફ તે પોતાનું નિવેદન આપી રહ્યા છે, હીરા જોટવાને બચાવી રહ્યા છે? આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.